નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ તરાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે તો કે જે દાખલાઓ મેં તમને છેલ્લે હોમવર્કમાં આપ્યો હતો, એટલે મેં કીધું કે હવે એ દાખલો કદાચ ન થાય તો પહેલાં આ દાખલામાં જોજો અને આના ઉપર તમને એલ અને એચ ગોતતા આવડી જશે, બરાબર। એટલે એ દાખલાનું સોલ્યુશન પણ આની અંદર જ છે। અને જો ખૂબ મોટી રકમ જે જોવામાં થોડોક અઘરો લાગે, પરંતુ મોટી રકમ એટલા મળે કે આ દાખલાની અંદર 2 થી 3 દાખલાઓ અલગ અલગ રીતના સમાયેલા છે, એટલે થોડોક દાખલો લેન્ધી છે, બાકી અઘરો જરાય છે નહીં। ચાલો જોઈએ। એક વાસણ એક ધાતુની શીટમાંથી બનાવવામાં આવ્યું છે, તે ઉપરથી ખુલ્લું છે અને શંકુના 8 છેદ જેવા આકારનું છે। તેની ઊંચાઈ 16 સેમી તથા બંને અંત્ય વર્તુળોની ત્રિજ્યા, જો ખાલી આ કન્ફ્યુઝ કરવા માટેના શબ્દો છે, અંત્ય વર્તુળો આ તેને બધું કંઈ જરૂર નથી, માત્ર આપણે કામ શું છે તો કે એની ત્રિજ્યા, તો કે નીચેની અને ઉપરની ત્રિજ્યાઓ અનુક્રમે 8 સેમી અને 20 સેમી છે। જો ન્યા આખી દાખલાની રકમ પૂરી થઈ ગઈ। હવે શું છે તો કે દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં ₹20 પ્રતિ લીટર કિંમતવાળા વાસણમાં આ વાસણમાં ભરાઈ શકતા દૂધની કિંમત શોધો। તો કે જો સૌથી પહેલાં તો અહીંયા સુધી દાખલો ગણશું ને એટલે એનું ઘનફળ મળશે। એ જે ઘનફળ મળે ને કેમાં ફેરવવું પડશે તો કે લીટરમાં। એ લીટરમાં ફરી જાય તો કે 1 લીટરના તો કે ₹20 હોય તો તમને જે મળ્યું છે એના માટે કેટલા, એટલે ત્યાંથી આ કમ્પ્લીટ થઈ ગયું। પછી હું કીધું હવે આ જે કાઉન્સ કરું છું એ તમારો બીજો દાખલો થયો। તો આ વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુની શીટની કિંમત ₹8 પ્રતિ 100 સેમી સ્ક્વેરના દરે શોધો। હવે જો અહીંયા એકમ ઉપરથી ખબર પડે સેમી સ્ક્વેર, તો એ શું કહેવા માંગે તો કે જો અહીંયાથી આજે આટલો કાઉન્સ કર્યો છે બ્લેક કાઉન્સ, એમાં તમારે એનું ક્ષેત્રફળ ગોતવું પડશે। જેમ હમણાં આપણે આગળના દાખલામાં તુર્કી ટોપીવાળો દાખલો ગણ્યો હતો, એ કેમ ઉપરથી બંધ હતું, તો આ જે વાસણ છે એનો આકાર કંઈક આ રીતનો છે। ધારો કે કંઈક આ પ્રકારનો આકાર છે, ખાલી મેં એનું રફ આકૃતિ દોરી છે। તો આ જે આકાર તમારી સામે દેખાય છે, તો તમને કીધું છે કે ઉપરથી ખુલ્લું છે, તો આ જે ભાગ છે એ પેક છે, બરાબર। તો આપણે કેમ ઉપર હમણાં આગળના દાખલા ટોપીમાં ઉપરથી બંધ હતું ત્યારે આપણે ક્ષેત્રફળ એડ કરતા હતા, તો વળી પાછું ત્યાં બીજો દાખલો થશે જે આ કાઉન્સ છેલ્લે કર્યો હોય। હવે તો કે શરૂઆત ક્યાંથી કરવી દાખલામાં, પ્રશ્ન એ થાય હંમેશા પહેલાં ડિટેલ લખો। તો કે ડિટેલમાં તો કે જો એમાં કઈ કઈ વસ્તુ આપી, તો કે અહીંયાથી શરૂઆત થાય તો એની ઊંચાઈ h બરાબર તો કે 16 સેમી। પછી બીજી વસ્તુ ત્રિજ્યા, તો કે જો નીચેની ત્રિજ્યા અને ઉપરની ત્રિજ્યા અનુક્રમે, તો અહીં ચોખવટ કંઈ લખશું, નીચેની ત્રિજ્યા તો એ કેટલી થશે તો કે અનુક્રમે એટલે પહેલાં 8 સેમી અને ઉપરની ત્રિજ્યા એટલે કે જે બીજો માપ આપેલો છે એ 20 સેમી। ચાલો, બીજી કોઈ ડિટેલ તમારી પાસે હાલમાં છે નહીં। હવે તો આની અંદર કેટલું દૂધ સમાય તો એ પહેલાં ગોતવું હોય તો શંકુ ના 8 છેદ આકારનું ઘનફળ પહેલાં મેળવવું પડે। શંકુના 8 છેદ આકારનું ઘનફળ મેળવવું હોય તો શું કરશું તો કે 1/3 પાઈ h કાઉન્સમાં r1² પ્લસ r2² પ્લસ r1 ઇન્ટુ r2, બરાબર। આ પહેલાં કિંમતો મૂકશું આમાં, 1/3 પાઈ h r1² પ્લસ r2² પ્લસ r1 ઇન્ટુ r2। હવે તો કે જે કોઈ પણ કિંમતો જાણીએ છે એ બધી કિંમતો મૂકીએ। 1/3 પાઈ એટલે જો ખાસ ધ્યાન દેજો, તમને કીધું છે 3.14 લેવા, 1/3 ગુણ્યા 3.14 ગુણ્યા r1² એટલે 8/2, અથવા તો r1 તરીકે આપણે મોટી ત્રિજ્યા છે એટલે શું કામ એવું કરવું જોઈએ હમણાં હું તમને કહું। મોટી ત્રિજ્યા છે r1 અને નાની ત્રિજ્યા છે r2, તો કે r1² એટલે તો કે 20/2, r2² એટલે 8/2
એને પ્લસ 20 અને 8 અને પ્લસમાં આપણે એની ઊંચાઈ h લખતા ભૂલી ગયા છે તો અહીં છેલ્લે લખી નાખું h એટલે તો કે 16 સેમી. ચાલો હવે જો આની ગણતરી હું અહીં બોર્ડ ઉપર નહીં કરું, આ કામ તમને હું હોમવર્કમાં આપું છું. જે કંઈ પણ જવાબ આવશે એ સેમી ઘનમાં આવશે, બરાબર? કેમ કે જો આની ગણતરી આપણો ટાઈમ બગાડશે, બીજું કંઈ નહીં, અને બિલકુલ સરળ છે. ચાલો હવે કે 1 લીટર બરાબર 1000 સેમી ઘનતા. જ્યારે આપણે આ ટોપિક શરૂ કર્યો હતો ત્યારે મેં બધાય સંબંધ તમને લખાવેલા હતા એકો એક, કે ભાઈ આ સંબંધ કીધું કે ત્યારે જે તે સમય આવે ત્યારે યાદ રાખજો. ચાલો હવે તો તમારે ત્રિરાશિ શું મૂકશો કે 1000 સેમી ઘન એના બરાબર 1000 લીટર. તો તમને જે જવાબ સેમી ઘનમાં આવ્યો એના બરાબર કેટલા? બરાબર. જો હવે બધી જગ્યા ખાલી જશે. શું કામ? તો કે આપણે આ ગણતરી બાકી રાખી છે. એ ગણતરી તમે મૂકતા જાજો એટલે આ થશે. આ સંબંધ મેં લખ્યો છે એ અગત્યનો છે. શું કામ? તો કે અહીંયા આ જે ભાવ આપણે આપેલો છે લીટરમાં આપેલો, પ્રતિ લીટર. તો હવે તમને અહીંયાથી તમને જે મળશે એ માપ મળશે કેમાં? તો કે એટલા લીટર એ જે આ બાઉલ છે, આ જે આપણે અહીં બાઉલ દોરેલું છે એની અંદર એટલા લીટર દૂધ સમાશે. પછી હું કીધું તો કે રકમમાં, તો કે દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં ₹20 પ્રતિ લીટર કિંમતવાળા આ વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત શોધો. હવે જો કે જો 1 લીટરના ₹20, તો તમને જે લીટર મળ્યા એના બરાબર કેટલા? એટલે કે તમને જે જવાબ આવ્યો એને ગુણ્યા 20 કરી નાખો એટલે તમને મળશે એટલા રૂપિયા. એટલે કે એટલા રૂપિયાનું દૂધ આ જે બાઉલ છે એની અંદર સમાઈ શકે. હવે હજી આપણે એક દાખલો કમ્પ્લીટ કર્યો, બરાબર? એક દાખલો હજી કમ્પ્લીટ થયો છે. હવે એની આગળ કામ કરવું હોય તો જો આપણે શું કામ કરવાનું છે હવે? ચાલો આને હું કાઢી નાખું છું એટલે મારે ત્યાં બીજો દાખલો કમ્પ્લીટ થઈ જાય. ચાલો તો બીજા હવે એ જ દાખલાની અંદર પાછળ આગળ શું કીધું કે આને આપણે આજે બાઉલ બનાવવાનું છે. પહેલાં બાઉલ કમ્પ્લીટ હતું, પછી એમાં આપણે દૂધ ભર્યું, દૂધની કિંમત ગોઈતી અને કેટલા કિંમતવાળું દૂધ એમાં સમાઈ શકે એ આપણે હમણાં કમ્પ્લીટ કર્યું, બરાબર? હવે કામ શું કરવાનું છે? તો કે એ જે આખું બાઉલ બનાવવાનું છે એમાં કેટલી શીટની, જે ધાતુની શીટ જરૂર પડે એ કેટલા ક્ષેત્રફળની શીટની જરૂર પડે. તો જો પહેલાં તો ક્ષેત્રફળનું સૂત્ર લખું કે શંકુના આડછેદનું ક્ષેત્રફળ બરાબર તો કે πl કૌંસમાં r1 + r2 + π r1². જો આગળના દાખલાની જેમ જ કે ભાઈ અહીંયા આપણે એક જ વર્તુળની ત્રિજ્યા, એટલે કે જે એક જ વર્તુળ નીચેથી બંધ છે, જેનું તળિયું છે એ બંધ છે, તો એનું જ એક ક્ષેત્રફળ આપણે એડ કરવું પડે. ચલો અહીં સુધી કમ્પ્લીટ. હવે જરૂર કેની છે? તો કે આપણે ક્યાંય એની ત્રાસી ઊંચાઈ એટલે કે એલ ક્યાંય આપેલી નથી. તો સૌથી પહેલું કામ કયું કરવું પડશે? એટલા માટે જ મેં સૂત્ર લખ્યું. બાકી તમને ડાયરેક્ટ એલ ગોતી દે તમને એમ થાય કે સાહેબ આ એલ કેમ ગોઈતા? તો એલ મેં પહેલાંથી જ નથી ગોઈતું. એટલા માટે તો કે એલ બરાબર વર્ગમૂળમાં h² + r1 - r2 વર્ગ. જે આગળના દાખલા મેં તમને કીધું ભાઈ તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને h ગોતવાનો આવશે, બરાબર? તો હવે તમારું સોલ્યુશન અહીંયા આવી જશે ભાઈ કઈ રીતના એનું કામ કરવું. હવે તો કે એલ બરાબર h², તો કે જે ઊંચાઈ આપેલી છે એ આપેલી છે 16 વર્ગ. ચાલો હવે તમને ખબર પડી છે કે મેં r1 શું કામ 20 ને રાખ્યા હતા. જો એવું કંઈ જરૂરી નહોતું કે ભાઈ r1 અને r2 આ જ પ્રમાણે નામ આપવા, કેમ કે અહીંયા તો છેલ્લે વર્ગ જ છે અને વર્ગ આવે એટલે માઇનસની નિશાની ખાઈ જાય. પરંતુ આપણે પહેલેથી જ એ રીતના કામ કરીએ તો આપણે માઇનસનું કોઈ ટેન્શન આવે નહીં. 20 - 8 વર્ગ.
ચાલો 16નો વર્ગ અને 20માંથી 8 જશે એટલે 12નો વર્ગ. ચાલો આ બે મૂકશો અને બેનું ટોટલ કરશો એટલે તમને લગભગ 400 મળશે. 144 અને લગભગ થાય છે 276. 16નો વર્ગ જોઈ લઈએ. બસો 56 અને બેનો ટોટલ કરશો એટલે એ થશે 400 અને છેલ્લે એનું વર્ગમૂળ નીકળશે એટલે L બરાબર 20 સેમી. ખબર પડી? તો અહીંયાથી આપણે એલની કિંમત મળી ગઈ. હવે તમારે વળી પાછું એકનું એક જ કામ, જે ઉપરનું જે સૂત્ર છે કે શંકુના આડછેદનું ક્ષેત્રફળ બરાબર પાઈ એલ કૌંસમાં r1 પ્લસ r2 પ્લસ પાઈ r1 સ્ક્વેર. ચાલો પાઈ એટલે આપણે 3.14 મૂકવાના છે. ચાલો એલ હમણાં મળ્યા 20 સેમી. r1 પ્લસ r2 તો કે 20 વત્તા 8 પ્લસ પાઈ 3.14 r1 એટલે થશે 20નો વર્ગ. બે જગ્યાએ 3.14 કોમન કાઢી લો, અંદર વધશે 20 કૌંસમાં 20 ને 8 28 અને અહીંયા 20નો વર્ગ તો કે 3.14 આ થશે 28 દુ 56 એટલે 560 વત્તા 400 તો કે 3.14 આ બેનો ટોટલ 960. ચાલો હવે એ જે જવાબ આવશે એ આવશે સેમી સ્ક્વેરમાં, કેમ કે આપણે ક્ષેત્રફળ ગોઈતું અને ક્ષેત્રફળ ગોઈતું એટલે એનો વર્ગ થશે એટલે કે એકમનો વર્ગ થાય એટલે સેમી સ્ક્વેરમાં જવાબ આવશે. હજી આ દાખલો પૂરો નથી થયો. હવે તમને સાહેબ અવળો દાખલો તો એ લોકો ખરેખર 10 માર્કમાં પૂછવો જોઈએ, કેમ કે કેટલો ટાઈમ ખાઈ જાય, બરાબર. પણ એ ખરેખર આ આખો દાખલો કોઈ દી હજી સુધીમાં પૂછાણો નથી. આના બે ભાગ કરીને પૂછે હંમેશા, કાં તો માત્ર ઘનફળ ગોતવાનું કે પછી લીટરમાં ફેરવવાનું તો એક દાખલો થયો, પછી તો કે એનું ક્ષેત્રફળ તરીકે એક બીજો દાખલો થાય. તો એવું કોઈ બીક ન રાખે, આ તો આપણે દાખલો આવ્યો છે તો આપણે કમ્પ્લીટ એને ગણવો પડે. પણ પરીક્ષામાં ટાઈમ મેનેજમેન્ટ જોઈને એ લોકો દાખલાઓ મૂકતા હોય છે. ચાલો હવે તો કે એનું ક્ષેત્રફળ મળ્યું, પણ ક્ષેત્રફળ મળ્યું તો હજી એમાં કંઈક કાગળ કામ છે કે ધાતુની શીટની કિંમત ₹8 પ્રતિ લીટરના 100 સેમી સ્ક્વેર છે. કે ધાતુની શીટની કિંમત ₹8 પ્રતિ 100 સેમી સ્ક્વેરના દરે છે. તો જો આમાં ત્રિરાશિ મૂકવામાં બિલકુલ સહેલું, કે આને પછી ભાઈ 1 સેમીમાં એમાં કંઈ ફેરવવા જવાને ડાયરેક્ટ કામ કરે કે જો 100 સેમી સ્ક્વેરના ₹8 તો આપણે જે કંઈ પણ મળ્યા છે સેમી સ્ક્વેર એના બરાબર કેટલા, તો કે તમારો જે જવાબ આવ્યો હોય એને ગુણ્યા 8 ચોકડી ગુણાકાર અને છેદમાં તો કે 100 એટલે તમને છેલ્લે આની ફાઇનલ કિંમત આવશે કેમાં આવી જશે રૂપિયામાં. બરાબર. તો આ રીતના આખો દાખલો કમ્પ્લીટ થાય. ચાલો ફરી એક વખત પાછું નજર નાખીએ. તો ખૂબ લેન્ધી દાખલો છે. હમણાં કીધું એ પ્રમાણે ભાઈ આ દાખલો પરીક્ષામાં આખો દાખલો કોઈ દી પૂછાશે નહીં. આના બે ભાગ કરીને તમને દાખલામાં પૂછશે. ચાલો જો સૌથી પહેલાં તો શું હતું તો કે એક વાસણ એક ધાતુની શીટમાંથી બનાવવામાં આવ્યું છે, તે ઉપરથી ખુલ્લું છે, શંકુના આડછેદ જેવા આકારનું તેની ઊંચાઈ 16 સેમી છે તથા બંને અંત્ય વર્તુળો નીચેની ત્રિજ્યા અને ઉપરની ત્રિજ્યા બેની ત્રિજ્યાઓ તમને આપેલી છે 8 સેમી અને 20 સેમી. બરાબર. આટલી ડિટેલ તમારી પાસે છે. પછી તો કે દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં ₹20 પ્રતિ લીટર કિંમતવાળા આ વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત શોધો. અને આ વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુની શીટની કિંમત ₹8 પ્રતિ
100 સેમી સ્ક્વેરના દરે પણ શોધવાનું. પાઈની કિંમત તમને કીધી 3.14. તો પહેલાં કીધું એમ જેટલી ડિટેલ આપેલી છે બધી લખી નાખો. તો ઊંચાઈ આપી હતી લખી, ત્રિજ્યા અને બે ત્રિજ્યાઓ લખી, બેને R1 અને R2 નામ આપ્યા. પછી શું કહ્યું તો કે સૌથી પહેલાં શંકુના 8 છેદનું ઘનફળ ગોતી લીધું. તો કે આનું આપણું જે આખું બાઉલ હતું એનું ઘનફળ ગોતી લીધું. એ ઘનફળ મળી ગયું. તો એ ઘનફળ કમ્પ્લીટ થાય તો કે આપણે હમણાં આ વચ્ચેનો સેશન કાઢી નાખ્યો પહેલાં, ત્યાં આપણે બધી લખ્યું. તો હવે ખાલી મૌખિક સમજાવી દો. તો કે અહીંયા બધી કિંમતો મૂકી અને એ કિંમતો મૂકતા સેમી ઘનમાં આપણે જવાબ મળ્યો. અને સેમી ઘનમાં આપણે આખો જે જવાબ મળ્યો એમાંથી આપણે કેમાં ગયા તો કે લીટરમાં. એવું શું કામ કર્યું તો કે જો અહીંયા શું કીધું હતું તો કે ₹20 પ્રતિ લીટરના ભાવ આપણે કીધા હતા. એટલા માટે આપણે એવું કામ કર્યું. તો કે શું કામ લીટરમાં ફેરવા, તો ખબર પડી કે જે આપણું કામ કરવાનું હતું એ લીટરમાં કામ કરવાનું હતું. શું કામ તો કે આપણે એક ભાવ આપેલો હતો કે દૂધથી સંપૂર્ણ ભરેલા વાસણમાં ₹20 પ્રતિ લીટર કિંમતવાળા આ વાસણમાં સમાઈ શકતા દૂધની કિંમત શોધો. તો જે આપણે આખું આ બાઉલ ભરાઈ જાય તો આપણે સેમી ઘનમાં મેળવ્યું છે. સેમી ઘનમાંથી કેમાં ગયા તો કે લીટરમાં. તો કે એનો એકમ મેં તમને હમણાં સંબંધ લખાયો કે ભાઈ 1 લીટર બરાબર 1000 સેમી ઘન થાય. તો આપણે ત્યાં ત્રિરાશિ મૂકી કે ભાઈ 1000 સેમી ઘન બરાબર 1 લીટર. તો આપણે જે આનું ઘનફળ મળ્યું હોય છે અહીંયા કિંમત મૂકતા એના બરાબર કેટલા. તો ત્યાંથી પહેલાં જવાબ કેમ આવ્યો હોય છે લીટરમાં. એ લીટરમાં જવાબ આવ્યો એને આપણે સાચવીને રાખ્યો. ફરી પાછું શું કર્યું તો કે જો 1 લીટરના ₹20 હોય તો આપણે જે લીટરમાં જવાબ મળ્યો એના બરાબર કેટલા, એટલે તમારો જે જવાબ લીટરમાં આવ્યો હતો એને ગુણ્યા શું કર્યા તો કે 20. એ જે જવાબ આવ્યો ત્યાં આ દાખલો અહીંયા સુધી કમ્પ્લીટ થાય. બરાબર, એટલે છેલ્લો જવાબ તમને રૂપિયામાં આવી ગયો છે. હવે એના પછી બીજો દાખલો શરૂ થાય એ તમારા બોર્ડ ઉપર સામે છે. તો હવે શું કરવાનું છે તો કે આ વાસણ બનાવવા માટે વપરાયેલ ધાતુની શીટની કિંમત ₹8 પ્રતિ લીટર 8 પ્રતિ 100 સેમી સ્ક્વેરના દરે શોધો. તો કે જો સૌથી પહેલાં આપણે એ જે વાસણ તેનું ક્ષેત્રફળ ગોતવું પડશે, એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતવું પડશે. તો એમાં કઈ કઈ જરૂર પડશે તો કે જો એક તો વક્ર સપાટી અને છેલ્લે નીચેથી બંધ છે એ, તો ઉપરથી તો ખુલ્લું છે. તો એના માટેનું મેં સૂત્ર તમને અહીં લખી દીધું કે ભાઈ એ જે આકાર છે એ એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા નીચેથી જે બંધ છે એ આકારનું ક્ષેત્રફળ, એ બેનું ટોટલ કરવું પડશે. એ બધું કરવા માટે આપણે સૌથી પહેલાં એલની જરૂર પડશે. તો એલ કઈ રીતના ગોતું તો કે એલ બરાબર વર્ગમૂળમાં a² પ્લસ R1 - R2 આખા કૌંસનો વર્ગ. હવે ત્યાં બધી કિંમતો મૂકશો એટલે એલ મળી ગયા. એલ બરાબર 20 સેમી મળ્યા. એ કમ્પ્લીટ થશે તો આખો તમને જવાબ મળશે સેમી સ્ક્વેરમાં મળશે. બરાબર, હવે એ સેમી સ્ક્વેરમાં જે જવાબ આવ્યો એને સાચવીને રાખો. એનું કામ ક્યાં કરવાનું તો કે હવે તમને કીધું કે ભાઈ આ સીટની કિંમત ₹8 પ્રતિ 100 સેમી સ્ક્વેરના દરે શોધો. તો કે જો ધાતુની શીટની કિંમત ₹8 પ્રતિ 100 સેમી સ્ક્વેરના દરે હોય તો આપણે ત્રિરાશિ મૂકીએ. જો 100 સેમી સ્ક્વેરના ₹8 હોય તો તમને અહીંયા જે ક્ષેત્રફળ મળ્યું એના બરાબર કેટલા, તો ચોકડી ગુણાકાર તમને જે કિંમત મળી એને ગુણ્યા 8 એને ભાગ્યા 100, એટલે તમને છેલ્લે જવાબ આવશે એ રૂપિયામાં. તો કે જો આની અંદર બે દાખલાઓ ભેગા છે એટલા માટે થોડોક અઘરો પડે છે. મેં હમણાં કીધું એ પ્રમાણે કે આ દાખલો કોઈ દી આખો પૂછાય નહીં, અને પૂછાય તો પણ આપણે થોડુંક સ્પીડથી બધી ગણતરીઓ કમ્પ્લીટ કરી શકીએ. બરાબર, ચાલો એક વખત શાંતિથી નજર ફેરવો, પછી એવું લાગે તો કંઈક હોમવર્ક આપશું આ દાખલાને લગતું. ચાલો એક વખત પહેલાં નજર ફેરવી લો, પછી આપણે આગળ વધીએ. ચાલો હવે તો કે આના જેવો જ એક દાખલો હોમવર્કમાં આપું છું. તો સાહેબ રકમ બોલશે ને આપણે લખશું જો શંકુના 8/ની તિર્યક ઊંચાઈ 20 સેમી અને ત્રિજ્યાઓ 20 સેમી અને 8 સેમી હોય તો તેનું ઘનફળ શોધો. પાઈ બરાબર 3.14 લો. હવે જો
તો કે જો આની અંદર એક કન્ફ્યુઝન પોઈન્ટ છે. પેલા રકમ જોઈ લે કે શંકુના આડછેદની ઊંચાઈ તો કે h બરાબર, જો માત્ર ડિટેલ જ લખી દઉં છું, કામ હું કરું એ સમજાવી દઉં. ઊંચાઈ 20 સેમી છે, ત્રિજ્યા r1 બરાબર પણ 20 સેમી છે, પછી બીજી ત્રિજ્યા r2 બરાબર 8 સેમી છે, અને પાઈ બરાબર શું કીધું તો કે 3.14. આટલી ડિટેલ તમારી પાસે છે, બરાબર. તો હવે આમાં ખરેખર જો એનું ઘનફળ ગોતવાનું કીધું છે, તો ઘનફળનું સૂત્ર શું થાય? શંકુના આડછેદનું ઘનફળ બરાબર તો કે 1/3 પાઈ h કૌંસમાં r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર પ્લસ r1 ઇન્ટુ r2, બરાબર. આટલી ડિટેલ આપણે છે. હવે આપણે જરૂર એચની છે, પરંતુ એચ ક્યાંય આપ્યો છે નહીં, અને એચ આપ્યો પરંતુ એની તિર્યક ઊંચાઈ છે એટલા માટે આપણે એલ લખશું. તો તિર્યક ઊંચાઈ આપેલી છે તો આપણે સૂત્ર એલ બરાબર વર્ગમૂળમાં h સ્ક્વેર r1 માઇનસ r2 વર્ગ. તો જો આમાં આ દાખલામાં હું તમને સમજાવી દઉં તો કે એલ એટલે તો કે 20 સેમી, h સ્ક્વેર આપણે આપેલા નથી, r1 તો કે 20 માઇનસ 8 આખા કૌંસનો વર્ગ. હવે તો કે 20 બરાબર વર્ગમૂળમાં h સ્ક્વેર પ્લસ 12, 20માંથી 8 જશે એટલે 12 વર્ગ. ચાલો હવે 20 બરાબર વર્ગમૂળમાં h સ્ક્વેર પ્લસ 144. હવે કામ શું કરશું તો કે આપણે અહીંયા એચના વર્ગની જરૂર છે, તો એને સૂત્રનો કરતા કરવો હોય તો પહેલાં વર્ગમૂળ કાઢવું પડે. તો બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરશો તો આ બાજુ 400 થશે, h સ્ક્વેર પ્લસ 144 થશે, એટલે અહીંથી જમણી બાજુથી વર્ગમૂળ વયું ગયું. તો 400 માઇનસ 144 બરાબર h સ્ક્વેર. હવે તો h સ્ક્વેર બરાબર 400 માઇનસ 144, 6, 1 અને 3 એટલે કે આવશે 316. તો 316 છે એ કેનો વર્ગ છે એ આપણે જાતે લખશું અને એ આવશે સેમીમાં. તો આની પહેલાં પણ જો 2 દાખલાઓ ગણ્યા એમાં પણ એચ નહોતો આપેલો, તો ત્યારે કન્ફ્યુઝન હતું કે એ દૂર થયું, બરાબર. તો અહીંથી એચની કિંમત મળી. હવે જે એચની કિંમત મળી એ અહીંયા મૂકી અને પાઈ બરાબર ભૂલવા નથી, 3.14 લેવાના છે. બાકીની બધી ડિટેલ તમારી પાસે છે, બરાબર. બધી કિંમતો મૂકશો એટલે ત્યાંથી તમને આનું ઘનફળ મળી જશે. આપણે ખબર નહોતી કે ભાઈ કઈ રીતના એચ ગોતવો, તો એની મેં તમને ડિટેલ આખી આપી દીધી, બરાબર. ચાલો એક વખત નજર નાખી લ્યો. છતાંય ન ખબર પડે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આને પાછો ગણશું, બરાબર. ચાલો આજ માટે અસ્તુ.